નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દીનો અભ્યાસ કરીશું. તો ચલો આપણે પહેલો પાઠ એનો જોઈએ. એનો પહેલો પાઠ છે ચિત્ર કે સંગ સંગ, જેનો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ. આ એક ચિત્રપાઠ છે. આમાં તમને પહેલા પાઠમાં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આપણે ઘણી બધી જગ્યાએ આપણે રોડ ઉપર જઈએ, બજારમાં જઈએ તો આવું દ્રશ્ય આપણે જોયું હોય છે. તો અહીંયા પણ એક ચિત્રપાઠ છે કે ચિત્ર કે સંગ સંગ, એટલે ચિત્રની સાથે સાથે તમે ચિત્ર જોઈ શકો છો. તમે તમારી ચોપડીમાં પણ ચિત્ર આપેલું જ છે, તો એ ચિત્ર તમે ધ્યાનથી જુઓ. હવે આ પાઠમાં આપણે ચિત્રનું અવલોકન કરવાનું છે, એટલે કે ચિત્રને જોઈને જે એની નીચે કેટલાક તમને પ્રશ્નો આપવામાં આવ્યા છે, તો આપણે એ પ્રશ્નના જવાબ ચિત્રમાંથી જોઈને આપવાના છે. એટલે કે પોતાની વિચારસરણી પ્રમાણે. એટલે આપણે ખાલી ચિત્રનું અવલોકન કરવાનું છે કે ચિત્રમાં શું આપવામાં આવ્યું છે અને શું છે. તો ચલો આપણે જોઈએ चित्रपाठ पहलो प्रश्न आप्यो है, पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. એટલે કે પહેલા ચિત્રમાં જે આપણને અહીંયા આ ચિત્ર આપવામાં આવ્યું છે, તો એ ચિત્રમાં કઈ કઈ ક્રિયાઓ થાય છે, એટલે કે શું થઈ રહ્યું છે. તો ધ્યાનથી જો. તો પહેલું तो एक साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. दूसरा, एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है, गुब्बारे हवा में उड़ रहे हैं. एक कुंजड़िन यानी सब्जी बेचने वाली जो टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. एक कुत्ता रास्ते में लेटा हुआ है. दुकान के डंडे पर एक तोता बैठा है. सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. बाइक के पीछे एक रिक्शे वाला जा रहा है. रिक्शे में एक यात्री बैठा है. रिक्शे के पीछे 2 कारें हैं, मोटर कार. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक की राह देख रहा है. तो आ थयो पहला प्रश्ननो जवाब कि पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है. तो આપણે જોયું આ બધી ક્રિયાઓ થઈ રહી છે કે એક સાયકલની અંદર એક માણસ હવા પૂરી રહ્યો છે, એક મોચી છે, એક ફુગ્ગા વેચનારો છે, એક શાકભાજી ફળ ફ્રૂટ વેચનારી છે, રિક્ષાવાળો, બાઇકવાળો, મોટર કારવાળો. અહીંયા આખું સરસ મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે. હવે આપણે એનો બીજો પ્રશ્ન જોઈએ. બીજો પ્રશ્ન છે, ગુબ્બારે હવા में क्यों उड़ रहे हैं. यानी कि फुग्गाओ हवाમાં કેમ ઉડી રહ્યા છે. तो આપણે જોઈ શકીએ છીએ. तो उसका जवाब है, गुब्बारे हवा में उड़ रहे हैं क्योंकि उनमें गैस भरी हुई है. गैस भरने से ही गुब्बारे हवा में उड़ते हैं. तीजो प्रश्न જોઈએ, ट्यूब में हवा कब और क्यों भरी जाती है. વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે સાયકલ હશે, સાયકલમાં જ્યારે પંચર પડે ત્યારે આપણે હવા પૂરતા હોઈએ છીએ, या ઓછી હવા હોય ત્યારે પૂરતા હોઈએ છીએ. तो टायर में हवा कब और क्यों भरी जाती है. तो जब टायर में हवा कम हो जाती है या बिल्कुल नहीं रहती, तब उसमें हवा भरी जाती है. हवा भरने से टायर कड़ा यानी ठोस बनता है. टायर कड़ा होने पर ही साइकिल ठीक से चलती है. यानी साइकिल की ट्यूब में हवा भरी जाए तो ही साइकिल चल सकते हैं. હવે આપણે એની પછીનો પ્રશ્ન જોઈએ. ચોથો પ્રશ્ન, चित्र में कुत्ता मुंह लटकाकर क्यों लेट गया है. તો તમે જોઈ શકો છો ચિત્રમાં કે કૂતરો સૂઈ રહ્યો છે ઉદાસ થઈને. તો આપણે ખાલી એનું અવલોકન કરવાનું છે કે એક શા માટે એવી રીતે સૂતો છે, કેમ. તો પોતે વિચારો. તો એનો જવાબ આવે, चित्र में कुत्ता मुंह लटका कर बैठ गया है क्योंकि वह आराम कर रहा है. अभी वह आराम कर रहा है, यानी
કે એટલે કે શાંતિથી સૂતો છે, આરામ કરે છે. પણ આપણે બીજી બાજુ બીજું વિચારીએ તો એ પણ થાય કે કુત્તા ભૂખા है यानी चुपचाप बैठा हुआ है. એની પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 5, कुंजड़िन यानी सब्जी बेचने वाली. આ પરીક્ષામાં अघरा शब्दार्थ में पूछा है कि कुंजड़िन शब्द का अर्थ दीजिए यानी सब्जी बेचने वाली. तो कुंजड़िन यानी सब्जी बेचने वाली कहाँ कहाँ जा सकती है. तो તમે વિચારો કે આપણે અહીંયા શાકભાજી વેચવાવાળી કેટલીક સ્ત્રીઓ આવતી હોય છે, તો શાકભાજી વેચવાવાળી સ્ત્રી ક્યાં ક્યાં જઈ શકે પોતાની શાકભાજી વેચવા માટે. तो कुंजड़िन यानी सब्जी बेचने वाली अपनी सब्जियां बेचने के लिए घर घर और गली गली जा सकती है. सोसाइटी, मोहल्ला आदि सब जगह वह सब्जी बेचने जा सकती है. एनी पछीनो प्रश्न छेल्लो है, रिक्शे में एक ही यात्री क्यों बैठा है. तो तमे जो रिक्शा में एक ज यात्री एटले के एक ज पेसेंजर बैठो है, तो एक शा माटे बैठो हशे. तो एनो जवाब है कि रिक्शे में एक ही पैसेंजर बैठा है क्योंकि रिक्शे वाले को दूसरी सवारियाँ नहीं मिली અને બીજો પેસેન્જર નથી મળ્યો, એટલા માટે એ એક જ પેસેન્જરને લઈને જાય છે. એટલે આ હતું ચિત્ર કે સંગ સંગ એનો પહેલું ચિત્ર જે એક બજારનું ચિત્ર આપ્યું છે, એમાં કઈ કઈ ક્રિયાઓ થઈ રહી છે એના વિશે જોયું આપણે. જે 6 પ્રશ્નો છે એ 6 પ્રશ્નના જવાબ જોયા આપણે. હવે આવું જ એક ચિત્ર તમને આ ચોપડીની પાછળ આપવામાં આવ્યું છે. એટલે હવે ચોપડીનું જે પેજ છે એ પલટાવો. હવે જો વિદ્યાર્થી મિત્રો બીજું ચિત્ર એનું એ જ છે, પણ ખાલી ફર્ક એવું છે કે આ ચિત્રમાં અસ્ત વ્યસ્ત છે. તો હવે તમે વિચારશો કે આવું કેમ, તો આપણે એ જ પ્રશ્નના જવાબ જોવાના છે કે આવું શા માટે થયું છે. હવે આ જે ચિત્ર આપવામાં આવ્યું છે, તો એ ચિત્ર જે માણસ સાયકલમાં હવા પૂરતો હતો, એ સાયકલની હવા વધારે પૂરાઈ જવાથી એનું ટાયર ફાટી ગયું છે. હવે એ ટાયર ફાટવાથી આ દરેક ઉપર અસર થઈ છે. હવે એ અસર આપણે જોવાની છે. એટલે કેટલાક પ્રશ્નો આપ્યા છે આપણને. તો આપણે પહેલાં ચિત્રનું અવલોકન કરી લઈએ કે ચિત્રમાં શું થઈ રહ્યું છે. પહેલાં ચિત્રમાં પણ જોયું ત્યારે સીધું હતું ચિત્ર. હવે આ ચિત્ર કંઈક અલગ છે. તો જોઈ લઈએ કે આ ચિત્રમાં શું છે. જોયું? તો હવે એના પ્રશ્નના જવાબ ઉપર જઈએ. પ્રશ્ન પહેલો છે, હવે આપણે અવલોકન કરવાનું છે. પહેલો પ્રશ્ન આપે છે, ટાયર ફટને પર ક્યા ક્યા હુઆ. તો હવે તમે જુઓ, એ જે માણસ સાયકલમાં હવા પૂરી રહ્યો હતો, હવે જ્યારે ટાયર ફાટ્યું તો એની અસર શું થઈ. तो जो टायर फटने पर टायर में हवा भरने वाला आदमी गिर पड़ा. बीजू, कुंजड़ी के सिर पर से टोकरी गिर गई और सब्जियां जमीन पर बिखर गई. तीजू, डंडे पर बैठा तोता उड़ने लगा. बंधे हुए गुब्बारे छूटकर यहाँ वहाँ उड़ने लगे. मोची का सामान रास्ते पर इधर उधर बिखर गया. लेटा हुआ कुत्ता उठकर भागने लगा. तो विद्यार्थी मित्रों, आज ये टायर फाट्યું એની અસર છે કે જેટલા જેટલા માણસો ત્યાં આજુબાજુમાં હતા એ બધાની ઉપર અસર થયેલી છે. હવે બીજો પ્રશ્ન છે, टायर के अलावा फटने वाली चीज़ों के नाम बताइए. तो टायर સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ ફાટી શકે, ફાટવાની વાત છે, બરાબર છે. तो टायर के अलावा फटने वाली अन्य चीज़ों में गुब्बारे, फुटबॉल, बास्केटबॉल, तकिया, मून वॉकर आदि सब फट सकती है क्योंकि वह रबर से बनी हुई चीज़ें हैं. एनी पछीनो प्रश्न जोईए, रिक्शे वाला बाइक से क्यों टकराया. रिक्शे वाला बाइक से क्यों टकराया. तो बाइक वाला गलत ढंग से रास्ता बदल रहा था, इसीलिए रिक्शे वाला बाइक से टकरा गया.
दूसरा ये भी जवाब हो सकता है, अपने अवलोकन करें तो अपने विचार से, कि रिक्शे वाला जो टायर फटा उसको, उस घटना को देखने के लिए मुड़ा और उसने आगे नहीं देखा कि आगे बाइक वाला है, इसीलिए उसको टक्कर लगा दी। એની પછીનો પ્રશ્ન જોઈએ, ટાયર ફટને કા પ્રભાવ કિન કિન પર નહીં પડા? તો આપણે જોયું ચિત્રમાં પહેલા જ પ્રશ્નમાં કે જે સાયકલનો હવા પૂરતો હતો એ પડી ગયો, શાકભાજી વેચતી હતી એ સ્ત્રીના બધા ફ્રૂટો પડી ગયા, પોપટ ઉડી ગયો, મોચી પડી ગયો, કૂતરો ભાગી ગયો, પણ એની સિવાય એની અસર, એના અવાજની અસર કોના ઉપર નથી થઈ? તો તમે જુઓ કે કોની ઉપર એની અસર નથી થઈ? तो 2 वस्तु पर જ असर नहीं थी। तो टायर फटने से रिक्शा वाला और कार वाला, उस पर कोई असर नहीं हुई। ऐसे देखा जाए तो जो सामने की दुकान में 3 आदमी है, उस पर, आजू बाजू में जो बड़ी बड़ी इमारतें हैं उस पर, पेड़ पर आदि सब जगह पर उसका प्रभाव नहीं पड़ा, यानी उसकी असर नहीं हुई। હવે એની પછીનો છેલ્લો પ્રશ્ન જોઈએ, મોચી ક્યાં રાસ્તે પર આ ગયા? તો તમે જોઈ શકો છો મોચી પણ ઉછળીને બીજા છેડે બેસી ગયો છે, એનો સામાન પણ વિખરાઈ ગયો છે। तो टायर फटने की आवाज़ से वह डर कर मोची रास्ते पर आ गया। तो विद्यार्थी मित्रों, आ तो આપણો પહેલો પાઠ ચિત્ર કે સંગ કે જેમાં આપણે 2 ચિત્રનું અવલોકન કર્યું। આપણે એ ચિત્રને જોઈને જ એ પ્રશ્નના જવાબ આપવાના હતા અને આપણે એ પ્રશ્નના જવાબ પણ જોયા। તો આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે તમને આ પાઠ, જે પહેલો પાઠ છે આપણો ચિત્ર કે સંગ જે એક ચિત્રપાઠ છે, એમાં તમને જરૂરથી ખબર પડી ગઈ હશે। તો આપણે આ પાઠના અનુસંધાનમાં હું તમને ઘરકામ આપું છું, કેટલાક પ્રશ્નો છે જે આને લગતા જ છે, જે આપણે સમજી ગયા છીએ તે। તો આ 3 પ્રશ્નોના જવાબ તમારે ઘરેથી લખવાના છે। પહેલો પ્રશ્ન છે, पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? बीजो प्रश्न है, टायर फटने पर क्या क्या हुआ? तीजो प्रश्न है, रबर से बनी चीज़ों के नाम लिखिए। फरीथी विद्यार्थी मित्रों, फरीथी प्रश्न बोली दऊँ छूँ, ये तमे तमारी नोट में लखी लेशो। पहलो प्रश्न है, पहले चित्र में कौन कौन सी क्रियाएं हो रही है? बीजो प्रश्न है, टायर फटने पर क्या क्या हुआ? तीजो प्रश्न है, रबर से बनी चीज़ों के नाम लिखिए। तो आ 3 प्रश्नों जवाब जे आपणे आ पाठ समझ्या एना आधारे लखवाना छे।